Hello dear students, welcome to ICT Science College, Junagadh, Department of Zoology. Myself Ekta Puchadia. Today we will discuss about basic of classification of animal kingdom. Animal kingdom છે એનું ક્લાસિફિકેશન કરવું હોય તો એનું બેઝિક શું છે એના વિશે સ્ટડી કરવાનું છે. આજે આપણે યુનિટ નંબર 1 સિસ્ટમેટિક્સ વિશે સ્ટડી કરીશું, જેમાં એનિમલ કિંગડમ છે એને શા માટે ક્લાસિફાય કરવામાં આવે છે, કયા આધારે ક્લાસિફિકેશન કરવામાં આવે છે એની બધી ડિટેલ જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એનિમલ કિંગડમ શું છે એના વિશે આપણે ખબર હોવી જોઈએ કે કોઈ પણ એનિમલ કિંગડમ છે તો અત્યારે આપણે જોઈએ તો 1.2 મિલિયન એનિમલ્સ છે, સ્પીસીસ છે અત્યારે જોવા મળે છે. અત્યારે અર્થ પર કેટલી તો કે 1.2 મિલિયન જેટલા એનિમલની સ્પીસીસ જોવા મળે છે. તો એ બધાને ઓળખવા માટે ક્લાસિફિકેશન છે એની જરૂર પડે છે. એનિમલ્સ ડિફર ફ્રોમ વન અનધર ઇન ધેર હેબિટ, લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન, બોડી પ્લાન, સિમેટ્રી, બોડી કેવિટી, બોડી પ્લાન, some layer made up of locomotion and various life of other process. એનિમલ છે કઈ રીતના તો કે એકબીજાથી પોતાની હેબિટ્સ કેવી રીતના રહેતા હોય છે, એનું ઓર્ગેનાઇઝેશન કેવું છે, એ બધી રીતના અલગ પડતા હોય છે. ઘણા છે એક એવા હોય તો કે મલ્ટીસેલ્યુલર અને યુકેરિયોટ્સ હોય છે, જ્યારે પ્રોટોઝુઆ જેવા પ્રજીવો છે તો એ યુનિસેલ્યુલર અને પ્રોકેરિયોટિક્સ એનિમલ કહેવામાં આવે છે. એનિમલ છે એમાં એનિમલ અને પ્લાન્ટને અલગ કરવા હોય તો કઈ રીતના તો કે એમાં સેલ વોલ છે એ ન હોય એનિમલમાં, જ્યારે પ્લાન્ટમાં સેલ વોલ પ્રેઝન્ટ હોય છે. જે સ્કેલેટલ સિસ્ટમ છે એ ઘણી રીતના સપોર્ટ કરે છે એનિમલ્સનું, કહે તો કે સેલ, ટિશ્યુ, ઓર્ગન અથવા તો ઓર્ગન સિસ્ટમ દ્વારા રિપ્રોડક્શન છે એ અલગ અલગ જોવા મળે છે. એ જ રીતના છે પ્રાણી છે લોકોમોશન કરી શકે, એના માટે એને લોકોમોટરી ઓર્ગનલ્સ આવેલા હોય છે. આ બધું સ્ટડી કરતાં એને વર્ગીકૃત કરતાં પહેલાં એને શા માટે કરવા પડે છે વર્ગીકરણ, એના આધારે એના ક્રાઇટેરિયા હોય છે. તો એના ક્રાઇટેરિયા ક્યાં કહે છે? ક્રાઇટેરિયા ઓફ ધ ક્લાસિફિકેશન. 6 ક્રાઇટેરિયા છે સ્ટડી કરવાના છે. લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન, સિમેટ્રી, ટાઈપ્સ ઓફ સમ લેયર, સિલોમ, મેટામેરિક સેગમેન્ટેશન એન્ડ પ્રેઝન્સ ઓફ નોટોકોડ. આ 6ના આધારે કોઈ પણ એનિમલ્સ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. તો હવે ઇન ડિટેલ એ 6 કેરેક્ટર જોઈએ. તો ફર્સ્ટ જોઈએ આપણે લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. વોટ ઇઝ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન? લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન મીન્સ કે બોડી છે એ શેનું બનેલું છે, એનું ઓર્ગન્સનું, સેલનું, ટિશ્યુનું, એના આધારે. તો એ સેલ્યુલર અથવા તો યુનિસેલ્યુલર, તો એમાં જે એક જ ઓનલી વન સેલ પ્રેઝન્ટ એને કહેવામાં આવે છે એ સેલ્યુલર અથવા તો યુનિસેલ્યુલર. જે પ્રોટોઝુઅન એનિમલ્સ છે એ બધાને ઇન્ક્લુડ કરવામાં આવે છે. પછી આવે સેલ્યુલર. સેલ્સ આર અરેન્જ એઝ લૂઝ સેલ એગ્રીગેટ. ઘણા બધા સેલ્સ ભેગા મળી અને જે સ્ટ્રક્ચર બનાવે છે બોડીનું, તો એને સેલ્યુલર લેવલ બોડી ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. જે કેમાં જોવા મળે તો કે સ્પોન્જીસ એટલે કે પરવાળાઓ છે બધા એમાં જોવા મળે છે, વાદળીઓ એ બધીમાં. પછી ટિશ્યુ લેવલ. સેલ આર અરેન્જ ફોર ધ ટિશ્યુ એટલે કે સેલ્સ મળી અને ટિશ્યુ બનાવે છે, કોષ મળી અને પેશીઓ બનાવે તો એને ટિશ્યુ લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. પછી આવે ઓર્ગન. ટિશ્યુઓ મળી અને ટિશ્યુ આર અરેન્જ એન્ડ ધ ઓર્ગન. ટિશ્યુ મળી અને ઓર્ગન બનાવે છે એટલે કે પેશીઓ મળી અને પેશી તંત્ર બનાવે છે, જે એક અંગ બનાવે છે. ઓર્ગન સિસ્ટમ, ઘણા બધા અંગો મળી અને ઓર્ગન સિસ્ટમ એટલે અંગતંત્ર બનાવે છે. એવી રીતના દરેક એનિમલ્સમાં અલગ અલગ વિભાજિત હોય છે. પછી આપણે જોઈએ બોડી સિમેટ્રી એટલે કે કેવી રચના જોવા મળે છે, સ્ટ્રક્ચર કેવું છે. તો બોડી સિમેટ્રી છે મેઇનલી 3 ટાઈપની છે: એસિમેટ્રી, રેડિયલ સિમેટ્રી એન્ડ બાયલેટરલ સિમેટ્રી. પહેલું જોઈએ એસિમેટ્રી.
એની પ્લાન્ટ ધેટ પાસ થ્રુ ધ સેન્ટર ડઝ નોટ ડિવાઈડ ધેમ ઇન્ટુ ઇક્વલ હાલ્વ્સ. એટલે કે કોઈ પણ એનિમલ્સને લઈએ અને સેન્ટરમાંથી એના બે ભાગ કરીએ તો સરખા ન થતા હોય, બે ભાગ ડિવાઈડ ન થતા હોય, તો એને કહેવામાં આવે છે એસિમેટ્રી. એવું કેમાં? તો કે બધી સ્પોન્જમાં. રેડિયલી સિમેટ્રી, any plane passing through the central axis of the body divide into the organism two identical halves. એટલે કે કોઈ પણ એનિમલ્સ છે એના બે સરખા ભાગ કરીએ તો બે ભાગમાં ડિવાઈડ થતા હોય, રાઉન્ડ હોય અને તમે વચ્ચેથી કટ કરો તો એના બે ભાગ થાય છે, તો એવા એનિમલ્સ હોય તો એને રેડિયલી સિમેટ્રી કહેવામાં આવે છે. જે કેવા એક્ઝામ્પલ છે? સિલેન્ટ્રેટા એટલે કે કોષ્ઠાંત્રી, ટીનોફોર્સ જે માઇનોર ફાઇલા છે, અને એકાઇનોડર્માટા જે કોષ્ઠાંત્રી કહીએ છીએ આપણે, એ બધા. સુડત્વચી અને કોષ્ઠાંત્રી. પછી આવે બાયલેટરલી સિમેટ્રી. તો એમાં કહે તો કે બોડી કેન ડિવાઈડ ઇન્ટુ આઇડેન્ટિકલ લેફ્ટ એન્ડ રાઇટ હાઉસ ઇન્ટુ વન પ્લેન. એટલે કે કોઈ પણ એનિમલ્સ છે એને વચ્ચેથી ડિવાઈડ કરીએ તો રાઇટ એન્ડ લેફ્ટ, ડાબું અને જમણું બે ભાગમાં વિભાજિત થતા હોય તો એને કહેવામાં આવે છે બાયલેટરલી સિમેટ્રિકલ દ્વિપાર્શ્વ સમઅરીય રચના. જેમાં કેમાં? તો કે એનેલિડા એટલે કે નુપુરક, આર્થ્રોપોડ ટુ ઓલ વર્ટિબ્રેટ્સમાં જોવા મળે છે. હવે આપણે થર્ડ જોઈએ, ઝર્મ લેયર, ગર્ભસ્તર. તો ગર્ભસ્તરના આધારે બે પ્રકારના એનિમલ્સ જોવા મળે છે, ડિપ્લોબ્લાસ્ટિક અને ટ્રિપ્લોબ્લાસ્ટિક. બે જર્મ લેયર પ્રેઝન્ટ હોય તો એને ડિપ્લોબ્લાસ્ટિક કહેવામાં આવે છે. જે એટલે કે એક્ટોડર્મ અને એન્ડોડર્મ, જેમાં એક્ઝામ્પલ છે સ્પોન્જીસ અને સિલેન્ટ્રેટા. જ્યારે બીજા કહેવામાં આવે છે ટ્રિપ્લોબ્લાસ્ટિક. ટ્રિપ્લો મીન્સ 3, તો 3 જર્મ લેયર પ્રેઝન્ટ ઇન એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ. એક્ઝામ્પલ ફ્લેટવોર્મ ટુ મેમલ્સ. એટલે કે કૃમિઓથી લઈ અને સસ્તન વર્ગ સુધીના બધા જ એનિમલ છે કેવા છે? ટ્રિપ્લોબ્લાસ્ટિક, ત્રિગર્ભસ્તરીય, જેમાં એક્ટોડર્મ, એન્ડોડર્મ અને મિસોડર્મ છે એ જોવા મળે છે. પછી આવે ફોર્થ ટાઈપ, સિલોમ એટલે કે બોડી કેવિટી. બોડી કેવિટી કેવી જોવા મળે છે એના આધારે છે 3 ટાઈપ પડે છે, એસિલોમેટ, સ્યુડોસિલોમેટ અથવા તો યુ ઓર સિલોમેટ્સ. એસિલોમેટ્સ એટલે શું? તો કે નો સિલોમ, સિલોમ ન ધરાવતા હોય એવા એનિમલ્સ. વોટ ઇઝ સિલોમ? ધ બોડી સ્પેસ બિટવીન બોડી વોલ એન્ડ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇઝ ફિલ્ડ વિથ મેટ્રિક્સ. એટલે કે બોડી સ્પેસ, શરીર દિવાલ અને પાચન માર્ગની વચ્ચારે જે જગ્યા હોય છે એને બોડી કેવિટી કહેવામાં આવે છે. શરીર, દેહ, કોષ્ઠ, ગુહા, જેમાં મેટ્રિક્સ એટલે કે ફ્લુઇડ ભરેલું હોય છે, જેને પેરેન્કાઇમા પણ કહેવામાં આવે છે. એવું કેમાં? એસિલોમેટ કયા એનિમલ્સ છે? તો કે પોરીફેરા, સિલેન્ટ્રેટા અને ફ્લેટવોર્મ. કૃમિઓ, પોરીફેરા એટલે જે પ્રજીવ પછીનો સમુદાય છે, સછિદ્રા એ, અને સિલેન્ટ્રેટા એટલે કે કોષ્ઠાંત્રી. પછી જોઈએ આપણે સ્યુડોસિલોમેટ, કૂટ દેહ કોષ્ઠી. A body cavity that is not completely lined by tissue derived from mesoderm. Mesoderm is present. A scattered pouch is between the ectoderm and endoderm. જેની બોડી કેવિટી કમ્પ્લીટલી ન બનેલી હોય, પાઉચ જેવી હોય છે, એટલે કે આભાસી હોય છે, દૂરથી જોતા એવું લાગે કે બોડી કેવિટી છે બટ હોય નહીં, તો એને સ્યુડોસિલોમેટ કહેવામાં આવે છે. જે મિઝોડર્મ લેયર પ્રેઝન્ટ તો હોય પણ કેવું? તો કે પાઉચના સ્વરૂપમાં, જે પ્યોરલી લાઇન થયેલું નથી હોતું. તો એવું છે રાઉન્ડ વોર્મ, કે પૃથુકૃમિ બધા છે એમાં જોવા, સૂત્રકૃમિમાં જોવા મળે છે, રાઉન્ડ સ્વોર્મમાં. પછી આવે છે સિલોમેટ્સ, જેમાં ટ્રુ સિલોમ જોવા મળે છે, કમ્પ્લીટલી લાઇન્ડ બાય ટિશ્યુ ડિરાઇવ ફ્રોમ મિઝોડર્મ. જે સાચી દેહકોષ્ઠ જોવા મળે છે, જે મિઝોડર્મ મધ્ય ગર્ભસ્તર છે એમાંથી વિકસિત થયેલ હોય છે.
જે કેમાં તો કે એનેલિડાથી લઈ અને કોર્ડેટ સુધીમાં જોવા મળે છે. પછી જોઈએ આપણે 5 સેગમેન્ટેશન એટલે કે ખંડન, જે વિભાગ બોડીના. સેગમેન્ટેશન ઇઝ division in differentiation of body part into distinct portions called segment. સેગમેન્ટેશન શું છે તો કે બોડી પાર્ટ્સનું એક એવું ડિફરન્ટ ભાગ જેને આપણે સેગમેન્ટ કહીએ છીએ, ખંડ કહીએ છીએ. જે કેવી તો કે મેટામેરિક સેગમેન્ટેશન છે એ ઘણા એનિમલ્સમાં એટલે કે એનેલિડાનું પૂરકમાં જોવા મળતું હોય છે. The body is externally and internally divided into segment with a serial repetitions of at least some organs. એટલે કે કોઈ પણ બોડી છે એનું અંદરથી અને બહારથી સરખા ભાગમાં ખંડ બનતા હોય અને સિરિયલ રિપીટેશન થતું હોય ઓર્ગન્સનું, જે નેફ્રિડિયા આવેલા હોય ફોર એક્ઝામ્પલ, તો એ બધા 3 થી 4 ખંડમાં આવેલા હોય તો એને મેટામેરિક સેગમેન્ટેશન કહેવામાં આવે છે. જે અળસિયા છે, લીચ છે, એ બધામાં જોવા મળે છે. એક્ઝામ્પલ છે એનેલિડા. સેગમેન્ટેશન ઇઝ મેઇનલી એક્સટર્નલ ઇન આર્થ્રોપોડા, એટલે કે સંધિપાદ સમુદાયમાં જોઈએ તો એક્સટર્નલી ડિવિઝન જોવા મળે છે સેગમેન્ટેશનનું. એન્ડ સેગમેન્ટેશન ઇઝ મેઇનલી ઇન્ટરનલી ઇન કોર્ડેટ્સ, જે બધા સસ્તન પછી વિહંગ છે, સસ્તન છે, એ બધા પછી કોર્ડેટમાં જેટલા એનિમલ્સ આવે છે હેમિકોર્ડેટ પછીના, એ બધામાં છે સેગમેન્ટેશન મેઇનલી ઇન્ટરનલી હોય છે, અંદર જ બોડીમાં ભાગ પડેલા હોય છે. જોઈએ હવે છઠ્ઠું, નોટોકોડ્સ. એનિમલ વિથ નોટોકોડ્સ આર કોલ્ડ કોર્ડેટા એન્ડ ધીસ વિધાઉટ નોટોકોડ આર કોલ્ડ નોન કોર્ડેટ. એટલે કે જેને નોટોકોડ્સ પ્રેઝન્ટ હોય એવા એનિમલ્સને કોર્ડેટ કહેવાય, ન પ્રેઝન્ટ હોય એને નોન કોર્ડેટ કહેવામાં આવે છે. આપણે સેમેસ્ટર 1, 3 એન્ડ 5માં નોન કોર્ડેટ સ્ટડી કરવાનું આવશે, જ્યારે 2, 4 એન્ડ 6માં કોર્ડેટ સ્ટડી કરવાનું આવશે. નોટોકોડ ઇઝ મેઇનલી mesodermally derived rod-like structure for derm and dorsal side during embryonic development in some animal. નોટોકોડ શું છે તો કે રોડ લાઇક સ્ટ્રક્ચર છે, દોરડા જેવું, જે કેમાં તો કે ડોર્સલ સાઇડ છે ઘણામાં જોવા મળે છે, ઘણા એનિમલમાં. ક્યારે તો કે એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટમાં. નોટોકોડ્સ છે એ પ્રેઝન્ટ હોય એ બધા જ એનિમલને આપણે કોર્ડેટ કહીએ. તો કોર્ડેટ ક્યાંથી તો કે ફિશથી લઈ અને મેમલ્સ સુધીના બધા. જ્યારે નોન કોર્ડેટ છે એ ક્યાં છે તો કે પોરીફેરા ટુ એકાઇનોડર્મેટ, જેનું સ્ટડી આપણે આ સેમેસ્ટરમાં કરીશું. હવે આપણે આ જે 6 કેરેક્ટર્સ જોયા કે જેના આધારે છે કોઈ પણ એનિમલ્સ છે આપણે એને ક્લાસિફાય કરી શકીએ, ટેક્ઝોનોમી વર્ગીકરણ કરી શકીએ. તો ટેક્ઝોનોમી શું છે, શા માટે ટેક્ઝોનોમી સ્ટડી કરવું પડે છે, તો એના થોડાક ડેફિનેશન જોઈ લઈએ. ધ સ્ટડી ઓફ આઇડેન્ટિફિકેશન એન્ડ રિલેશનશિપ એમોંગ લિવિંગ ઓર્ગેનિઝમ ઇઝ કોલ્ડ સિસ્ટેમેટિક્સ. વોટ ઇઝ સિસ્ટેમેટિક્સ તો કે સિસ્ટેમેટિક્સ એટલે કોઈ પણ એનિમલ છે એની રિલેશનશિપ્સ અને આઇડેન્ટિફિકેશનનું સ્ટડી કરવાનું હોય તો એને સિસ્ટેમેટિક કહેવામાં આવે છે, જે આપણા યુનિટનું નેમ છે. The term systematic was coined by Linnaeus. કાર્લ લિનિયસ જે છે એની સિસ્ટેમેટિકની ડેફિનેશન આપેલી છે. What is taxonomy? The branch of biology dealing with the identification, nomenclature and classification of organism is called taxonomy. Taxonomy એટલે બાયોલોજીની એવી શાખા કે જેમાં આઇડેન્ટિફિકેશન એટલે કે ઓળખાણ, નોમેન્ક્લેચર એટલે કે નામ અને ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ કરવામાં આવે છે કોઈ પણ ઓર્ગેનિઝમનું. અને ટેક્ઝોનોમીની વ્યાખ્યા કોણે આપેલી તો કે એપીડી કોન્ડેલે આપેલી છે. શા માટે આપણે ક્લાસિફિકેશન કરવું પડે તો એની હિસ્ટ્રી જોઈએ. એક ધ ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલ નોન એઝ ધ ફાધર ઓફ ઝૂલોજી, ફાધર ઓફ ઝૂલોજી છે એને
ક્લાસિફિકેશનને લગતી હિસ્ટ્રી આપેલી છે 2000 વર્ષ પહેલાં. એની સ્પીસીસ ક્લાસિફિકેશન છે કોઈ પણ, તો એની જાતિ શા માટે ક્લાસિફાઈ કરવામાં આવે છે? સ્પીસીસ ઇઝ અ યુનિટ ઓફ ક્લાસિફિકેશન. ધ વર્ડ સ્પીસીસ વોઝ ઇન્ટ્રોડ્યુસ બાય જોન રે. જોન રે નામના સાયન્ટિસ્ટે છે એ સ્પીસીસ નામનો વર્ડ છે ઇન્ટ્રોડ્યુસ કરાયો બધાને, જેનો કોન્સેપ્ટ કેમાંથી લીધેલો છે? તો કે મેયરની પાસેથી, મેયર નામના સાયન્ટિસ્ટે પાસેથી એને લીધો છે. મેયરે દ્વિનામી નામકરણ પદ્ધતિ છે એ આપેલી છે. એન્ડ સ્વીડિશ બોટનિસ્ટ કાર્લ લિનિયસ wrote the book Systema Naturae. In this book he presents the nomenclature of for plant and animal known as binomial nomenclature. એટલે કે કાર્લ લિનિયસે જે પોતાની બુક છે સિસ્ટેમા નેચર, એમાં લખેલું છે કે સિસ્ટમ પ્લાન્ટ અથવા તો એનિમલ્સ છે એને કઈ રીતના નોમેનક્લેચર, નામકરણ કઈ રીતના કરવું. તો નોમેનક્લેચર ઓફ ઓર્ગેનિઝમ આપણે જોઈએ તો નોમેનક્લેચર ઓફ ઓર્ગેનિઝમ છે, કોઈ પણ એનિમલ્સ છે એનું નામકરણ કઈ રીતના? તો કે 2 ટાઈપના છે એના નામ હોય છે. એક કોમન અથવા તો વર્નાક્યુલર નેમ અને બીજું હોય છે સાયન્ટિફિક નેમ. કોમન નેમ છે એ પર્ટિક્યુલર એરિયા વાઇઝ અલગ અલગ હોય છે, જ્યારે સાયન્ટિફિક નેમ છે એ ઓલ વર્લ્ડમાં છે એ સેમ હોય છે. જેમાં 3 સિસ્ટમ દ્વારા છે એનું નોમેનક્લેચર કરવામાં આવે છે. મોનોનોમિયલ મીન્સ કે એક જ વર્ડમાં કોઈ પણ ફેમિલી, ઓર્ડર કે ક્લાસ, ફાઇલમનું નામ આપી અને જેને એક વર્ડમાં નામ આપવામાં આવતું હોય તો એને મોનોનોમિયલ નોમેનક્લેચર કહીએ છીએ. પછી બાયનોમિયલ. બાયનોમિયલમાં છે એક જીનસ અને એક સ્પીસીસનું નામ આપવામાં આવતું હોય છે. ફોર એક્ઝામ્પલ કે જે હાઉસફ્લાય છે, માખી છે, એનું સાયન્ટિફિક નેમ છે મસ્કા ડોમેસ્ટિકા. તો એ 2 વર્ડ થયા, તો એને બાયનોમિયલ નોમેનક્લેચર કહેવામાં આવે છે. એવી જ રીતના ટ્રાયનોમિયલ, જેમાં 2 કોલમ હોમોસેપિયન્સ સેપિયન્સ મીન્સ કે 3 વર્ડ છે એ આવતા હોય. શા માટે? તો કે એક જીનસ હોય, એક સ્પીસીસ હોય અને બીજી સબ સ્પીસીસ, એટલા માટેથી એનું 3 વર્ડમાં નામ આપવામાં આવતું હોય, તો એને કહેવામાં આવે છે ટ્રાયનોમિયલ નોમેનક્લેચર. હવે જોઈએ આપણે કોઈ પણ એનિમલ્સ છે એનું ક્લાસિફિકેશન કરવું તો એના સાયન્ટિફિક નોમેનક્લેચર જોવું પડે, તો એના રૂલ્સ છે એને આપણે સ્ટડી કરીએ. કોઈ પણ એનિમલ્સ છે એનું સાયન્ટિફિક નોમેનક્લેચર જરૂરી છે. શા માટે? કારણ કે એની ઓળખાણ માટેથી. તો પહેલું જોઈએ કે બાયોલોજિકલ નેમ્સ આર લેટિન એન્ડ આર રિટન ઇન ઇટાલિક. કોઈ પણ બાયોલોજિકલ એનિમલ્સનું નેમ લખવું હોય તો ઇટાલિક અથવા તો લેટિનમાં લખવામાં આવે છે. પછી ધ ફર્સ્ટ વર્ડ ઇન ધ નેમ ઇન્ડિકેટ ધ જીનસ while second word denotes in specific epithet. એટલે કે કોઈ પણ છે એનિમલ્સનું નામ આપણે સાયન્ટિફિક લખીએ છીએ તો પહેલો જે નામ છે ઇન્ડિકેટ કરીએ છીએ જીનસ, એ શું હોય છે? તો કે જીનસ હોય અને બીજું જ સ્પીસીસ હશે. વેન નેમ ઇઝ હેન્ડ રિટન્સ બોથ ધ વર્ડ આર સેપરેટલી અંડરલાઇન. જ્યારે આપણે હેન્ડ રિટન છે લખીએ છીએ નેમ, ત્યારે નીચે લાઇનિંગ કરવી જરૂરી છે. વેન પ્રિન્ટેડ ધ નેમ ઇઝ ઇટાલિક. જ્યારે પ્રિન્ટ નેમ લખવું હોય ત્યારે ઇટાલિકમાં લખવામાં આવે છે. ધ ફર્સ્ટ લેટર ફર્સ્ટ વર્ડ ઇઝ ઓલવેઝ રિટન ઇન કેપિટલ while the first letter of specific epithet and that is the second word is small letter. જ્યારે કોઈ પણ એનિમલ્સ છે એનું સાયન્ટિફિક નેમ લખવું હોય ત્યારે ફર્સ્ટ વર્ડનો ફર્સ્ટ લેટર છે એ કેપિટલ લખવાનો અને બીજો જે છે એ કેવું લખવાનું? તો કે સ્મોલ લેટર, બીજી ABCDમાં લખવાનું. એટલે આમાં જો એક્ઝામ્પલ આપેલા જ છે, હોમોસેપિયન્સ એન્ડ મેન્જીફેરા ઇન્ડિકા. આ જે વાત કરી આપણે એ ક્લાસિફિકેશન કેના આધારે કરવામાં આવે છે એની વાત થઈ. હવે આના પછીના આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે ક્લાસિફિકેશન છે એ કઈ રીતના કરવામાં આવે છે. થેન્ક યુ ફોર એવરીવન.